શરીર છે, શરીર એના કાર્ય કરે, પણ લોકો એવા ભગવાન જોડે બધું કનેક્ટ કરીને, લો તમને આવું થયું, તમે તો આવી સેવા કરો. પણ એમ નથી વિચારતા કે એને આટલું થયું તો એ ઠાકોરજી પરથી ભરોસો ગયો નથી. એની શ્રદ્ધા કેવી દ્રઢ છે. આવી શ્રદ્ધા મારી અંદર ક્યારે જાય? અને આટલી બધી વ્યસ્તતા છે તો એ ઠાકોરજીની સેવા કરવાનું છોડતો નથી. અને આટલી સંકટો છે છતાંય હવેલી આવીને જે સેવા કરે છે, તો એમ ન વિચારું કે હવેલી સેવા કરે સંકટ આવ્યું, વિચારું એમ આટલા સંકટો પછી પણ એ સેવા નથી છોડતો. લાવ હું પ્રેરણા લઉં, મને તો આટલી અનુકૂળતા છે તો લાવ હું જોડાઈ છું. પ્રેરણા કેવી રીતે લેવી જોઈએ એ પણ શીખવું જોઈએ. અને એટલા માટે સાર કાઢતા શીખો. કોઈનો સાર કઈ રીતે લેવો અને સાર કાઢતા શીખો. જીવનમાં સંજોગો બધાએ જીવનમાં આવવાના, સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા બધું જ ચાલતું. જીવન એનું જ નામ છે. આ બધું મિશ્રણ રૂપે ચાલતું જ રહે છે. પણ દરેક ઘટનાઓમાં જે ભગવાનની કૃપાને શોધી લે વૈષ્ણવ છે, મારા માટે કંઈક ભલું હશે, ઠાકોરજી કૃપા કરી રહ્યા છે, મને બચાવી રહ્યા છે, મને ઉગારી રહ્યા છે, સદાય એવા ભાવ રાખીને જીવો. સાક્ષાત પ્રભુ પ્રાપ્તિ એ ચોથું ફળ. અને પાંચમું ફળ ભાગવત કથાનું કહ્યું, અભય. સર્વ ભયમાંથી કેટલા ભયો લઈને માણસ જીવે છે. અનેક ભય, આમ થશે તો, ફલાણું થશે તો, આમ નહીં થાય તો, રોજ કેટલા ભય સાથે આપણે જીવીએ. અને સૌથી મોટો ભય મૃત્યુનો ભય કયો છે? આપણે ત્યાં સૌથી સર્વોપરી ભય મુક્તિ મૃત્યુનો ભય. એમાંથી પણ જે ઉગારે એ ભાગવત કથા છે. કારણ કે સાંભળ્યા પછી મૃત્યુ નહીં આવે એવું નહીં, પણ પછી ભય જતો. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. પછી તો એમ લાગે પ્રભુને મળવાનો અવસર છે, મોકો થઈ જાય. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. મુખડું જોયા વિના પાણી ડાલ પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. રસિક સુંદર વર શિરઢ લાગે, જન્મો જન્મની માટ ભાગી. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. પ્રભુ સાક્ષાત પ્રવેશે છે જીવને, જીવનમાં અભય કરી દે છે. ભગવાન જેના જીવનમાં આવે એ નિર્ભય થઈ જાય. આપણે દરેક ભક્તોના ચરિત્રો જોઈશું. સ્વયં પ્રહલાદજી કેટલો ભય પિતાએ બતાવ્યો, કેટલો પ્રયાસ કર્યો, પણ નિર્ભય છે. કારણ ખબર છે મારો રક્ષા કરનારો ઠાકોરજી મારા માથે છે. લોકોને ઘરે ઠાકોરજી પધરાવાનું કહીએ તો ડરે. અરે ઘરે પધરાવીએ સચવાશે નહીં, આમ તેમને તો બીક લાગે. અરે ઘરે બચાવનારો નથી ત્યાં સુધી જ ડરવાનું છે. હવે બચાવનારો બેઠો છે, હવે ડરવાની ક્યાં જરૂર છે? ભગવાનથી ન ડરો. ભગવાન તો પ્રત્યેક ડરમાંથી મુક્ત કરનારા છે. જે ભગવાનથી ડરાવે ને એનાથી દૂર રહેવું. લોકો ભગવાનના નામે ડરાવી અને આપણો ફાયદો ઉઠાવે છે. આમ થાય ને પેલું થાય ને ફલાણું થાય ને થાય. એક ભગવાન જ તો એવા છે જે આપણને નિર્ભય કરે છે. મારી અંદર પાપ છે, દોષ છે, અપરાધ છે. ભગવાન કહે મેં તને ક્યારે કીધું કે આ બધું હું જોઈશ, તું મારી પાસે આવીશ ત્યારે? અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ.
તું મારી પાસે આવીશ ને તો પહેલું કામ એ કરીશ, તારા પાપોમાંથી તને મુક્ત કરી દઈશ. અને એટલા માટે જીવનમાં કોઈ દુર્ગુણ, કોઈ અપરાધ, કોઈ વ્યસન બધું જ જીવનમાં હોય, વાંધો નથી. એને કારણે ભગવાનથી દૂર ન થાવ, નજીક જાઓ, જેથી ભગવાન આપણને આ બધામાંથી દૂર કરી દે. એના થઈ જાઓ, એની પાસે જાઓ, એની નિકટ થાવ. પ્રભુએ આપેલું વચન છે ને ભગવાન એના વચનોમાંથી ફરવાનો નથી. એ તમને તમારા બધા જ અપરાધોમાંથી મુક્ત કરી અને તમારો સ્વીકાર કરે છે. ઓ સગપણ તો શામળિયાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચું. સગપણ તો શામળિયાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચું. મુજને ન મારો, મારી રે મારી, મુજને ન વારો, મારી રે મારી. દર્શન કરવા જઈશ દાડી દાડી, અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે. શ્યામ સુંદર વર બેઠા છો સંગે. ભાગવતજી તમને અભય બનાવશે, સર્વ ભયમાંથી મુક્ત કરી દેશે. જેની શરણાગતિ દ્રઢ હોય એ નિર્ભય હોય. ભક્તોને ક્યાં ભય છે? વાર્તા સાહિત્ય 84-252 માં તમે જુઓ, કુમનદાસજી ને અકબર બાદશાહની આગળ બોલાવવામાં આવ્યા અને અકબર બાદશાહે કહ્યું, કંઈક મારી પ્રશંસાના પદ ગાઓ. અને જે ભગવાનના ગુણ ગાતો હોય એ અન્ય કોઈના ગાય, કોઈના વખાણ કરે? જેને કોઈ લાભ જોઈતો જ ન હોય, શા માટે કોઈના લૌકિક વખાણ કરે? કહ્યું કે હું કીર્તન ગાઈશ, પણ તમે ખોટું તો નહીં લગાડો ને મહારાજ. ના ના, તમે ગાઓ, તમે માંગો એ આપીશ. અચ્છા, તો ચોક્કસ ગાઓ. અને કુંભનદાસજીએ ગાયું, ભક્તન કો કહા સી કરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ. અને સામે હાથ કરી રાજાને કહ્યું, ચાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. એ સમયના અકબર બાદશાહ એની સામે આવું કોઈ બોલે, ઉભા થઈ ગયા બાદશાહ, મારી સામે આવી ગુસ્તાખી. સમજદાર હતા, સમજાયું જે ભગવાનના ગુણગાન કરતો હોય, મારા જેવા તુચ્છ બાદશાહના વખાણ શા માટે? પણ કંઈક માંગો તો ખરા. મારી ઈચ્છા છે કે તમને કંઈક આપું. હું કહું એ આપશો? હા, તમે કહો એ આપીશ. એટલું માંગુ છું. આજ પછી મને કઈ અહીંયા બોલાવતા નહીં ક્યારે, અને પોતાનું મુખ બતાવતા નહીં. બાદશાહને થયું, આ તો સાચા ભક્ત છે, મારી પાસે કઈ જોઈતું હોય તો મારા વખાણ કરે. નિર્ભયતા મળી. હવે તો અનેક વાર્તા પ્રસંગ તમને જોવા મળશે. ભક્ત હોય નિર્ભય હોય, અને આવી નિર્ભયતા એના જીવનમાં. પણ નિર્ભયતાની સાથે એના જીવનમાં વિવેક પણ હોય. નિર્ભયપણું એટલે અવિવેકીપણું નહીં. આપણે તો સીધે સીધું મોઢા પર કહી દેવાનું, પાછળથી વાત નહીં. સીધે સીધું ન કહેવાય. વિવેકી જીવનમાં વિવેક હોવો જોઈએ. જીવનમાં વિવેક હોવો જોઈએ. સારી વાતને પણ ઉત્તમ રીતે કહેતા શીખવું જોઈએ.